હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 3 ફેબ્રુઆરી 2024ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ પહેલા વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. તમે વચ્ચેથી છોડી દેશો તો તમને ઘણું બધું મિસ કરી દેશો. તમે અમુક મસ્ત મોટી ચેનલ ના હોય છે જે તમને વધારે પડતું લેક્ચર આપે છે, તો પણ તમે છોડતા નથી. તમને એ જ કન્ટેન્ટ વિધાઉટ લેક્ચર અને ટુ ધ પોઈન્ટ આપું છું, રાઈટ? તો આશા રાખું છું કે તમને ગમશે. ચાલો આજના આપણા પ્રથમ પ્રશ્ન તરફ પાછા વળીશું. તાજેતરમાં અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તે ક્યાં આવેલું છે? ઓપ્શન એ 7 લોક કલ્યાણ માર્ગ, ઓપ્શન બી રાષ્ટ્રપતિ ભવન, ઓપ્શન સી સેવાતીર્થ, ઓપ્શન ડી સંસદ ભવન. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ ભવનમાં આવેલું છે. બરાબર, રાષ્ટ્રપતિનું નિવાસ સ્થાન એટલે રાષ્ટ્રપતિ ભવન. ઓકે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રજા માટે રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 3 ફેબ્રુઆરીથી લઈને 31 માર્ચ સુધી તે ઓપન રહેશે, પરંતુ તેના માટે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે. ફ્રી હોય છે, રાઈટ? હવે આ વર્ષે તુલિપ અને ગુલાબોના ફૂલ સિવાય કલકલ બહેતી ધારા અને બરગદ ઉદ્યાન આકર્ષણનું કેન્દ્ર છે. દર સોમવારે બંધ રહેશે, બરાબર છે. તેમજ અહીંયા દર શનિવારે ગાઢ પરિવર્તન સમારોહ નિહાળી શકશે જનતા. ઓકે. હવે રાષ્ટ્રપતિનું નિવાસ સ્થાન એટલે રાષ્ટ્રપતિ ભવન. 7 લોક કલ્યાણ માર્ગ વડાપ્રધાનનું નિવાસ સ્થાન છે. તાજેતરમાં પીએમઓ પરિષદનું નામ સેવાતીર્થ કરવામાં આવ્યું છે. આ બધા હું તમને જીકેના પોઈન્ટ્સ કહી રહી છું. સંસદ ભવન કર્તવ્ય પથ પર આવેલું છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલું છે. ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ત્રિકોણ આકારનું છે સંસદ ભવન. નવું ભારતીય સંસ્કૃતિ લોકશાહીની પ્રતીકને અનુરૂપ છે. એની ક્ષમતા લોકસભામાં 888 પ્લસ, રાજ્યસભામાં 384 અને સંયુક્ત રીતે 1280 પ્લસ સભ્યો બેસી શકે તેટલું મોટું બનાવવામાં આવ્યું છે. અહીં સેંગલની સ્થાપના કરવામાં આવી છે, જે ચોલ સામ્રાજ્યનું પ્રતીક હતું, બરાબર છે. નવા સંસદ ભવનના 6 દ્વાર આ જોડકામાં પૂછાશે. ઘણી વખત જોડકામાં આવું પૂછી શકે છે. અત્યારે હવે તમે પેપર સેટરનું મગજ બહુ ખરાબ થઈ ગયું હોય છે અત્યારનું, એટલે ગમે તેવું પ્રશ્ન બનાવી શકે છે. તો તમારે જો નવા સંસદ ભવનના દ્વાર અને તેનાથી જોડાયેલી વસ્તુ પૂછાય તો ગજ દ્વાર એટલે જ્ઞાન, મકર દ્વાર એટલે રક્ષા અને એકતા, ગરુડ એટલે સત્તા અને ધર્મ, અશ્વ એટલે ધીરજ અને હિંમત, હંસ દ્વાર એટલે આત્મ બુદ્ધિનું પ્રદર્શન અને શાર્દુલ એટલે લોકશક્તિ. શાર્દુલ એટલે વાઘ, એ પણ યાદ રાખજો. આ તમારું પ્રૂફ, બરાબર. હવે બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. થાઈ પુરસમ ફેસ્ટિવલ ક્યાં ઉજવવામાં આવે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી સિંગાપોર, ઓપ્શન સી મલેશિયા, ઓપ્શન ડી ઉપરના બધા. બોલો. થાઈ પુરસમ ફેસ્ટિવલ ક્યાં ઉજવવામાં આવે છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા. બરાબર છે. શું આવશે? ઉપરના બધા, એટલે કે ભારત, મલેશિયા, સિંગાપોર અને હા, 3 જગ્યાએ. ઓકે. ખાસ કરીને દક્ષિણ ભારતનો તહેવાર છે તમિલનાડુમાં. આ ફેસ્ટિવલને ફ્લોટિંગ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં પણ આવે છે. કોને સમર્પિત છે? તો ભગવાન શિવ અને તેમના પુત્ર મુરુગન એટલે કાર્તિકેયને સમર્પિત છે. યાદ રાખજો. ફેસ્ટિવલ ભગવાન શિવ, હા, મદુરાઈના મીનાક્ષી મંદિરમાં ફ્લોટિંગ ફેસ્ટિવલમાં ભગવાન શિવ અને કાર્તિકેયને એક મસ્ત સુંદર મજાની સજાવેલી નાવમાં બેસાડીને તળાવની યાત્રા કરાવવામાં આવે છે. એવી માન્યતા ચાલે છે આવી છે કે આ દિવસે માતા પાર્વતીએ કાર્તિકેયને અસુરોનો નાશ કરવા માટે એક ભાલો આપ્યો હતો, વેલ એટલે કે ભાલો આપ્યો હતો. એ સિવાય આ દિવસે શ્રદ્ધાળુઓ રંગબેરંગી કાવડી લઈને પદયાત્રા કરે છે. ઘણા શ્રદ્ધાળુઓ
બોડી પિયરિંગ કરાવે છે, રાઈટ? એ બધું એના માટે અગત્યનું છે. આ તમારું પ્રૂફ. બરાબર છે. તાજેતરમાં તિબેટના લામાને 2026નું ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો છે. તે કઈ કેટેગરીમાં મળ્યો છે? હાલમાં દલાઈ લામાને 90 વર્ષે ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમનો પ્રથમ એવોર્ડ છે, બરાબર? તો તમને કઈ કેટેગરીમાં મળ્યો છે? ઓપ્શન એ આલ્બમ ઓફ ધ યર, ઓપ્શન બી ન્યૂ આર્ટિસ્ટ, ઓપ્શન સી બેસ્ટ ઓડિયો બુક નરેશન એન્ડ સ્ટોરી ટેલિંગ રેકોર્ડિંગ અને ઓપ્શન ડી સોંગ ઓફ ધ યર. બોલો, દલાઈ લામાને કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી બેસ્ટ ઓડિયો બુક નેરેશન એન્ડ સ્ટોરી ટેલિંગ રેકોર્ડિંગ, રાઈટ? હવે તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાને 90 વર્ષની વયે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શું? તો એમને ગ્રેમી એવોર્ડ મળ્યો છે. હવે અત્યારે હાલ તેમનો આશ્રય ધર્મશાળામાં છે, બરાબર છે? ચીને આ અંગે વાંધા પણ ઉઠાવ્યા છે, બરાબર છે? યાદ રાખજો. લામા એ પદવી છે બૌદ્ધ સાધુઓની, રાઈટ? સંગીત જગતના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા 68માં ગ્રેમી એવોર્ડમાં લામાને તેમના સ્પોકન વર્ડ આલ્બમ મેડિટેશન ધ રિફ્લેક્શન ઓફ હિઝ હોલીનેસ ધ દલાઈ લામા માટે આ એવોર્ડ આપવામાં આવે છે, બરાબર છે? એમના વતી રફુસ વેઇન્સરેટે આ સન્માનનો સ્વીકાર કર્યો છે. આ સિવાય સોંગ ઓફ ધ યરમાં બિલી એલિસ, આલ્બમ ઓફ ધ યર માટે બેડ બિન્ની અને પોપ વોકલ આલ્બમ માટે લેડી ગાગાને એવોર્ડ મળ્યો છે. ગયા વર્ષે આપણા ભારતના હતા, એમનું નામ તમારે મને કહેવાનું છે. આ સિવાય તમને ખ્યાલ છે સૌપ્રથમ રવિશંકર ને મળ્યો હતો સિતાર વાદકને પંડિત. એ સિવાય એ રહેમાન, ઝાકીર હુસેન, રિકી કેજ વગેરે ભારતીય એવોર્ડ મેળવી ચૂક્યા છે. ઝાકીર હુસેન સૌથી વધારે વખત ગ્રેમી એવોર્ડ મેળવનાર છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? ગ્રેમી એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? 1959માં ગ્રામોફોન એવોર્ડ તરીકે ઓળખાતું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરનો સંગીત માટેનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ કહેવામાં આવે છે. તાજેતરમાં એર માર્શલ ઇન્દ્રપાલ સિંહ વાલિયાને કયા પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે? બોલો. ઓપ્શન એ એર ચીફ માર્શલ, વાયુસેનાના ઉપપ્રમુખ. તમારે મને વાયુસેનાના ઉપપ્રમુખ કહેવાનું છે. ચાલો. પૂર્વ વાયુ કમાન્ડર ઇન ચીફ અને વાયુ રક્ષા કમાન્ડર પશ્ચિમ વાયુ કમાન્ડ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી. ડન. કોનું સ્થાન લીધું છે? માર્શલ સુરત સિંહનું સ્થાન લીધું છે, બરાબર છે? એમને 2018માં અતિ વિશિષ્ટ સેવા પદક, એ સિવાય વાયુસેના પદક મળેલું છે. 3200થી વધારે કલાક વિમાની ઉડાનનો અનુભવ છે, એ પણ દુર્ઘટના રહિત, રાઈટ? અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન. આંતર ધાર્મિક સદભાવના સપ્તાહ ક્યારે ઉજવાય છે? 31 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી, 25 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી કે 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી કે પછી 7મી ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી? બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી, 1 ફેબ્રુઆરી, રાઈટ? આ સપ્તાહ 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવે છે. વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મોની વીક. ઇંગ્લિશમાં પૂછે તો યાદ રાખજો, બરાબર છે? આ સપ્તાહનો પ્રસ્તાવ કોણે મૂક્યો હતો? તો જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય દ્વારા 2010માં મૂકવામાં આવ્યો હતો અને એને સ્વીકાર કરવામાં આવ્યો. પછી દર વર્ષે 2011થી નિયમિત રૂપે એને ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તેનો સ્વીકાર કર્યો હતો, રાઈટ? વિવિધ વિશ્વના દેશો વચ્ચે પરસ્પર સમજ, શાંતિ અને માનવ એકતાને પ્રોત્સાહિત કરવા, બરાબર? આ સિવાય બીજો કયો દિવસ ઉજવાય છે 1 ફેબ્રુઆરીથી 7મી ફેબ્રુઆરીએ? તો ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વીક પણ ઉજવવામાં આવે છે. તો આટલું આ તમારે યાદ રાખવાના છે પોઈન્ટ્સ, ખૂબ અગત્યના, રાઈટ ફ્રેન્ડ્સ? હવે તમને લાગતું હોય કે નેહા એજ્યુકેટર, નેહા મેમ તમારા માટે ખૂબ મહેનત કરે છે, તો પ્લીઝ એક લાઇક આપી દેજો, વિડીયોની લિંકને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો નેહા એજ્યુકેટરને, જો તમે ચેનલ ઉપર નવા હોય તો. તમે
તમે મને વોટ્સઅપ ઉપર પણ ફોલો કરી શકો છો, ટ્વિટર ઉપર પણ મને ફોલો કરી શકો છો, રાઈટ? કારણ કે મેં નવું જ બનાવ્યું છે ફક્ત તમારા માટે. જો ટ્વિટર ઉપર મૂકશો તો હું ગવર્મેન્ટની જે પણ મૂકતા હોય છે એ બધા જ પ્રશ્નો હું ત્યાં મૂકતી રહીશ, તો તમને મજા આવશે. તો ફટાફટ મને ટ્વિટર ઉપર ફોલો કરી દેજો. ચાલો ફ્રેન્ડ્સ, ત્યારે હવે રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ફોર માય વિડીયો, એન્ડ હેવ અ ગુડ ડે.